નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 241ની જોગવાઈઓ જોઈશું. પરંતુ આ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. જોઈએ કલમ નંબર 241. કોઈ વાર 1 માર્ક્સનો પ્રશ્ન અહીંયા કલમને લગતો પૂછાઈ શકે. કેન્દ્ર શાસિત પ્રદેશો માટેની હાઈકોર્ટની જોગવાઈ. કલમ નંબર 241માં જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં હાઈકોર્ટની રચના અંગેની જોગવાઈ છે. કાયદાથી સંસદ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે હાઈકોર્ટની રચના કરી શકશે. કોણ રચના કરે છે? સંસદ. અથવા આવી કોઈ રાજ્ય ક્ષેત્રની હાઈકોર્ટને આ બંધારણના તમામ અથવા કોઈ પણ હેતુ માટે હાઈકોર્ટ તરીકે જાહેર કરી શકે છે. અથવા તો કોઈ રાજ્યની જે હાઈકોર્ટ છે એ હાઈકોર્ટને જે તે કેન્દ્ર શાસિત પ્રદેશ માટેની હાઈકોર્ટે જાહેર કરી શકે છે. ભાગ 6 ના પ્રકરણ 5ની જોગવાઈઓ અનુસાર અનુચ્છેદ 214માં ઉલ્લેખેલા હાઈકોર્ટ સંબંધમાં લાગુ પડે છે તેમ કાયદાથી સંસદ જોગવાઈઓ કરે તેવા ફેરફાર અથવા અપવાદો સાથે ખંડ 1માં ઉલ્લેખેલા દરેક હાઈકોર્ટના સંબંધમાં લાગુ પડે છે. મુદ્દો એ છે કે રાજ્યની હાઈકોર્ટ અંગે સંસદ દ્વારા જે જોગવાઈઓ લાગુ પાડવામાં આવે એ જોગવાઈઓ અહીંયા અનુચ્છેદ 241 ખંડ 1ને પણ લાગુ પડે છે. એટલે કે એ જોગવાઈઓ કેન્દ્ર શાસિત પ્રદેશની હાઈકોર્ટને પણ લાગુ પડે છે. હા, આ જે જોગવાઈઓ છે એમાં કોઈ વિશેષ વિગત નથી, પણ અહીંયા જે મહત્વની જે બાબત છે એ આપણે જોઈ, કારણ કે આ વિગત એ અગાઉની જોગવાઈ સંદર્ભમાં છે એટલે એ અપ્રસ્તુત છે પરીક્ષા માટે. હા, કોઈ રાજ્યની હાઈકોર્ટની હકુમતને કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા તેના કોઈ ભાગ સુધી વિસ્તારવાની અથવા તેમાંથી બાકાત રાખવાની સંસદની સત્તામાં અનુચ્છેદમાંના કોઈ પણ મજકૂરથી ઘટાડો થશે નહીં. રાઈટ. એટલે કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાઈકોર્ટની સ્થાપના કરવી અથવા એને એમાંથી બાકાત કરીને અન્યમાં સમાવી એવી સત્તા એ સંસદની છે. એ સત્તા અહીંયા પણ એ લાગુ પડશે. હાઈકોર્ટ તરીકે જાહેર કરી શકે છે અથવા તેમાંથી બાકાત કરી શકે સંસદ. બધા કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી અને જમ્મુ કાશ્મીરને પોતાની સ્વતંત્ર હાઈકોર્ટ છે. મિત્રો, અહીંયા જે ભાગ નંબર 8 છે એ પૂરો થાય છે. કલમ નંબર જે 242 છે એને રદ કરવામાં આવી છે. એટલે અહીંયા આપણે બંધારણનો જે 8મો ભાગ છે એ પૂરો થાય છે, જેની તમે નોંધ લેશો. ભારતના બંધારણ અંગેના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈન અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અક્ષર અકાદમી ગાંધીનગર ખાતે ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી માટે અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજનું કરંટ અફેર્સ લગભગ દરરોજ સાંજે 7 વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે. એમાં માસિક કરંટ અફેર્સ દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 4-5 જેટલા ટી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત મૂકવામાં આવે છે. 20ની વિગત પણ એમાં મૂકવામાં આવે છે. બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, કે જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.